નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. જેકોટ નજીક ટ્રક અકસ્માત, ડ્રાઈવર ઇજાગ્રસ્ત, કંડક્ટરના બંને પગ તૂટી ગયા. દાહોદ જિલ્લાના જેકોટ નજીક આજે એક ટ્રકનો ભયાનક અકસ્માત બન્યો હતો. ટ્રક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રસ્તેથી ખાબક્યો હતો. અકસ્માતમાં ડ્રાઈવરને નાની મોટી ઇજાઓ પહોંચી છે, જ્યારે ટ્રકના કંડક્ટરના બંને પગ તૂટી ગયા છે. ઘટના બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 112 ઇમરજન્સી સર્વિસને જાણ કરી. 112ની ટીમ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને દાહોદની ઝાયડન્સ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ટ્રક અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવે છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.